જો આ ભાગવતની કથા એવી દિવ્ય કથા અને ગાથા છે જેની એક એક ઘટના આપણે ત્યાં કહેવાય જીવનનું સૌથી મોટું સત્કર્મ કોઈ હોય તે ભાગવત સપ્તાહ છે. અને પ્રત્યેક ભક્તના જીવનમાં એક મનોરથ તો હોય જ કે ઠાકોરજી કૃપા કરશે ને તો જીવનમાં એકવાર ભાગવત કથા જરૂર કરાવીશ. દરેક વૈષ્ણવના જીવનનું એક સત્કર્મ. આ ત્રણ સંકલ્પો દરેક વૈષ્ણવના જીવનના હોય. પહેલું, જીવનમાં એકવાર ભાગવત કથા કરાવીશ. બીજો સંકલ્પ એના મનમાં હોય ઠાકોરજી કરે ને તો એકવાર વ્રજયાત્રા કરવા જરૂર જવું છે. અને ત્રીજો સંકલ્પ એ હોય કે પ્રભુ કરે તો એકવાર જીવનમાં ગૌદાન કરવું છે, ગાયની સેવા કરવી. આ પવિત્ર ત્રણ સંકલ્પો અને એમાંનું સિરમોર કોઈ સંકલ્પ હોય તે જીવનમાં કરાવેલી ભાગવત કથા છે. અનેક પ્રકારના પુણ્યો બતાવવામાં આવ્યા શાસ્ત્રોમાં, પણ આ એક પુણ્ય એવું છે કે જે કરવા માત્રથી સમસ્ત સત્કર્મોના ફળ મળે છે. કહેવાય કે જ્યાં ભાગવતજી બિરાજે એ ભાગવત કોઈ ગ્રંથ નથી, સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. એ જ પરમાત્માને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તે ગિરિરાજજી બની ગયા. એ જ પરમાત્માને જ્યારે નદી બનવાની ઈચ્છા થઈ એ યમુનાજી બની ગયા. એ જ પરમાત્માને જ્યારે પશુ બનવાની ઈચ્છા થઈ એ ગાય બની ગયા. એને જ્યારે પક્ષી બનવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. એને જ્યારે મનુષ્ય રૂપે આવવાની ઈચ્છા થઈ એ કૃષ્ણ ને રામ બની ગયા. એને જ જ્યારે ગ્રંથ બનવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત બનીને પધારી ગયા. આ ભાગવત પ્રત્યક્ષા વર્તતે હરે, સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. અને અમારા મહાપ્રભુજી તો સમજાવે છે દ્વાદશાંગો હિ પુરુષ, દ્વાદશ અંગ વાળા એ પરમાત્મા જે વેદે વર્ણિત કર્યા તો આ ભાગવત 12 સ્કંદ વાળું છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય વાણીમય રૂપ. 8 પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પરમાત્માની બતાવવામાં આવી. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. પણ ભાગવત તો વાંગમય રૂપ. જેવા જેવા અસુર એવા એવા અવતાર. હિરણ્યકશિપુ આવ્યો, એવા વરદાન માંગ્યા કે દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું, તો ભગવાન નરસિંહ બનીને પ્રગટ થઈ ગયા. હિરણ્યાક્ષ આવ્યો તો ભગવાન વરાહ બન્યા. જેવા જેવા અસુર એવા અવતાર. તો કે આ વાંગમય રૂપ કેમ લીધું પરમાત્માએ? અહીંયા અસુર કોણ? તો કે અહીંયા અસુર વાંગમય છે એટલે અવતાર પણ વાંગમય. અસુર કોણ છે? પરીક્ષિતને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તને તક્ષક દંશ દેશે. તો શ્રાપ શબ્દમય છે, અસુર શબ્દમય છે, વાંગમય છે, વાણીમય છે. તો ભાગવત એ વાંગમય અવતાર ભગવાનનો છે. શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તો એ ભાગવત કથા છે. ઉદાસીનને ઉત્સવ તરફ લઈ જનારી કોઈ કથા હોય તો એ ભાગવત કથા છે. સંશયમાંથી સમાધાન તરફ લઈ જનારી કોઈ કથા હોય તો એ ભાગવત કથા છે. અનેક અનેક શંકાઓ લઈને આપણે બેઠા હોઈએ. શું ભગવાન હશે? શું આ દુનિયા ભગવાને બનાવી? જો ભગવાને બનાવી તો ઘણાને દુખી અને ઘણાને સુખી કેમ બનાવ્યા? શું બધું જ ભગવાન કરાવે છે? અને બધું જ જો એ કરાવે છે તો હું પાપ કરું તો એ ભગવાને કરાવે ન કહેવાય? જો ભગવાન હોય તો દેખાય નહીં? આ બધી શંકાઓ આપણા બધાના મનમાં છે ને, દરેકના મનમાં હોય. જો આ પ્રશ્નો તમારા મનમાં છે તો આ કથા તમારા માટે જ છે. આ ભાગવત ભગવાન તમારા માટે પધાર્યા છે. શ્રીનાથજીમાં નાથદ્વારામાં જે શ્રી ગોર્ધનનાથજી શ્રીનાથજી બિરાજે છે એ જ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ આ ભાગવત છે. હવે આ કોઈ પંડાલ નથી. 7 દિવસ હવે આ નાથદ્વારા છે, આ દ્વારિકા ધામ છે. કારણ કે દ્વારિકાધીશ શ્રીનાથજી બાબા વાંગમય રૂપે બિરાજી ગયા છે. આ ગ્રંથોત્સવ છે. અનેક અનેક ઉત્સવ પ્રભુના થાય, નંદોત્સવ થાય, રાસોત્સવ થાય. આ 7 દિવસનો ગ્રંથોત્સવ છે. જીવનમાં આવેલી બધી ગ્રંથિઓને આ ગ્રંથ ખોલી દેશે એવી આ દિવ્ય ગાથા અને કથા છે. પ્રશ્નથી કૃષ્ણ સુધીની આ યાત્રા છે. ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. જીવનમાં જાગેલી બધી શંકાઓનું સમાધાનનું નામ પરમાત્મા છે. શંકાનું નામ ભગવાન નથી, સંશયનું નામ ભગવાન નથી, સમાધાનનું નામ ભગવાન છે. અને ભગવાન સમાધાન આપે છે. સંસારી પાસે સમાધાન લેવા જશો ને તો તમને વધારે ગૂંચવી દેશે.
પ્રશ્નો જાગવા ખરાબ નથી, પણ પ્રશ્નોના સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જેવા એ વધારે ખતરનાક છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો, જે સમાધાન લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા આપણને મળી હોત. એ તો એમ જ કે ચાલ ચાલ ઘરે જતા રહીએ, માળા ફેરવીએ, યુદ્ધ તો કઈ કરાતું હશે. ઘણા એવા, હવે આ બધાની શું જરૂર છે, આ ભવનની શું જરૂર છે, આની શું, જેને પોતાને કાંઈ ન કરવું હોય ને એને કઈ જરૂર ન લાગે. પણ જે સમજે છે જવાબદારીઓ, એક વસ્તુ યાદ રાખો, ઘણા એવા વ્યક્તિ હોય, હું મારા ઘરમાં બધું સાચવીને બેઠો છું અને બધા ઘરમાં સંસ્કારી છે, બધું બરાબર, સમાજમાં જે થવું હોય થાય, મારે શું. ઘણા એવા હોય. પણ એક વસ્તુ યાદ રાખો, સમાજમાં જે વસ્તુનો પ્રભાવ વધે છે એનો રેલો વહેતો વહેતો એક દિવસ આપણા ઘર સુધી આવવાનો જ છે. તમે બચી નથી શકવાના. તમને જો એમ લાગતું હોય કે મારે સમાજની કોઈ જરૂર નહીં, જે થવું હોય થાય, હું મારું ઘર સાચવીને બેઠો છું, તો બહુ મોટી ગલતફહેમીમાં છો. જો સમાજના ઉત્થાનની ચિંતા તમે નથી કરતા તો તમે તમારા પરિવાર સાથે જ અન્યાય કરી રહ્યા છો. કારણ કે બહાર જે પ્રભાવ ને પ્રવાહ વહેવાનો છે એનો રેલો એક દિવસ આપણા બાળકોને અડવાનો જ છે. અને એટલા માટે ઘરને સુરક્ષિત રાખવા માટે સમાજના ઉત્થાનના કાર્યોમાં જોડાવવું એ નિતાંત આવશ્યક છે. અને જે એની ચિંતા નથી કરતો એ ક્યાંક પોતાના પરિવારના ભવિષ્યને અંધારા તરફ ધકેલી રહ્યો છે. એટલે એવું જરાય ન વિચારતા કે મારું ઘર મેં સાચવી લીધું, સમાજમાં જે થવું હોય થાય. ના, તમે એનાથી અળગા નથી. સમાજ તો એકબીજાથી ગૂંથાયેલો છે. એક દોરો જેમ સ્વેટરનો નીકળે ને તો કેવું આખું ખુલી જાય, એમ તમે જો નીકળશો તો તમે જ પોતાની જાતને ઉઘાડા પાડી દેશો. આપણે બધા જ એકબીજાથી કડીઓથી સંકળાયેલા છે અને અમે તો છીએ જ કડીવાળા. અમે આ બધી વિખરાયેલી કડીઓને જોડી અને એક સુંદર ચેન બનાવવા આવ્યા છીએ, એક સુંદર માળા બનાવવા આવ્યા છીએ. આ સુંદર ફૂલોની એક માળા બનાવી મારે દ્વારકાધીશના ગળામાં પધરાવી દેવી છે. 7 દિવસ આ જ કાર્ય કરવાનું છે. અને આ બધું ભાગવત જ છે. આને ભાગવતથી અલગ ન માનતા. જેના થકી તમારા હૃદયમાં ભાવ પ્રગટી જાય તો માનજો ભાગવત સાંભળી લીધી તમે. જે ભાવનું દાન કરે ભાગવત છે, જેમાં ભક્તોની કથા છે ભાગવત છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું છે એ ભાગવત છે. તો જે વાત કહી રહ્યો હતો, પ્રશ્નો જાગવા ખરાબ નથી, ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવા જવું એ વધારે ખતરનાક છે. સમાધાન શાસ્ત્રો પાસે લેવું. યહ શાસ્ત્ર વિધિવત્સૃજ્ય વર્તતે કામકારત ન સસિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે શાસ્ત્ર વિધિને છોડીને મનોકલ્પિત રીતે જાય છે, ને એને સુખ મળે છે, ને એને સદગતિ મળે છે, અને એનું કલ્યાણ થાય છે. और इसीलिए समाज शास्त्रों तरफ पाछो वळे એ નિતાંત આવશ્યક છે. સમાજમાં અંધશ્રદ્ધાઓ એટલે જ ફેલાઈ છે આપણે ત્યાં હિન્દુ સમાજમાં, કારણ કે આપણે બધા શાસ્ત્રોથી દૂર થઈ ગયા છે. જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું શું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી કે ભાગવત વિશે ખબર છે? આ મારો પ્રશ્ન તમને છે. ઘણાને તો ગીતાજી જુદા ને ભાગવતજી જુદા એ ખબર ન હોય. ભાગવતજી કયા? એ પેલા અર્જુનને ભગવાને સંભળાવ્યું, અરે એ ગીતાજી કહેવાય. સુખદેવજી એ પરીક્ષિતને જે કથા કહી એ ભાગવત છે. શ્રીમદ ભાगवत महापुराण है. देखो अनेक प्रकार के शास्त्र हैं, અને જે સમાજ પોતાના શાસ્ત્રોથી દૂર થાય છે એ સમાજ અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ જતો હોય છે. અને એટલે જ આ રોજ નવા ભગવાન પેદા થાય છે એનું મૂળ કારણ એ જ છે કે આપણે બધા શાસ્ત્રોથી દૂર જતા રહ્યા છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે નહીં. અને આજના સમયમાં ધર્મના મૂળમાં ચમત્કાર ન હોવો જોઈએ, લાલચ ન હોવી જોઈએ, ભય ન હોવો જોઈએ, જ્ઞાન મૂળમાં હોવું જોઈએ. આપણી સંસ્કૃતિ એ ચમત્કારની સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ એ લાલચની સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ એ ભયની સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ એ જ્ઞાનની સંસ્કૃતિ છે. અને જ્ઞાનની સંસ્કૃતિ બનાવશો તો જ જગતગુરુ બનવાનું સામર્થ્ય હિન્દુ ધર્મમાં આવશે, તો જ ભારતીય સંસ્કૃતિમાં જગતગુરુ બનવાનું આવશે. કારણ કે ગુરુ એ જ કહેવાય
જે અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઈ જાય, જ્ઞાન તરફ લઈ જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. આપણા શાસ્ત્રો વિશ્વ ઉપર રાજ કરવાના છે, વ્યક્તિઓ નહીં. વ્યક્તિ આજે છે ને કાલે નહીં રહે. હિન્દુ ધર્મની વિચારધારા જગતગુરુ બનવાની સામર્થ્ય રાખે છે, અને એ વિચારધારાને આગળ કરવી પડશે, શાસ્ત્રોને આગળ કરવા પડશે, વ્યક્તિઓને નહીં. વ્યક્તિઓ પાછળ રહે, શાસ્ત્રો આગળ થાય, વિચારધારા આગળ થાય. તો આ એક સુંદર મોકો સમાજના પુરુષાર્થ દ્વારા 7 દિવસનો આપણને મળ્યો છે ભગવાનને સાંભળવાનો. કારણ કે આજ સુધી જ્યારે જ્યારે ઠાકોરજી પાસે ગયા ને તો આપણે જ બોલ્યા ને ભગવાને આપણું સાંભળ્યું. ઠાકોરજી કહે, આજ સુધી હું તારું સાંભળતો આવ્યો, હવે 7 દિવસ તું મને સાંભળ. અને ભગવાનને સાંભળવાનો અવસર એ જ શ્રીમદ ભાગવત કથા છે. ભગવાનને સમજવાનો અવસર એ જ શ્રીમદ ભાગવત કથા છે. કારણ કે આપણે જેને પગે લાગવા માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ, એને સમજવા માટે અડધો કલાક પણ કાઢતા નથી. ભગવાન શું કહી રહ્યા છે? કારણ કે આપણે ભગવાનને ખૂબ માનીએ છીએ, પણ ભગવાનનું નથી માનતા. ભગવાનને માનવામાં જેટલી તત્પરતા છે એટલી ભગવાનનું માનવામાં છે. ભાગવતને માનો છો, શું ભાગવતનું માનશો? સીધા વિષય પર જાઉં. મંગલાચરણ કર્યું છે વ્યાસજી. આપણે ત્યાં ક્રમ છે, કોઈ પણ શાસ્ત્ર શરૂ થાય તો પહેલા મંગલાચરણ આવે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર. એટલે કે કોઈ પણ શરૂઆત તમે કરો તો ભગવાનનું નામ લઈને શરૂ કરો. અને ઉત્તમ શરૂઆત એ સફળતાનું દ્યોતક હોય છે. અને સાદી ભાષામાં સમજાવું તો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન આપમેળે બરાબર લાગી જાય. પણ જો પહેલું જ ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. જેની શરૂઆત જ ખોટી હોય એને પછી સદાય સંઘર્ષ રહે. કોઈ પણ શુભ કાર્ય, દિવસની પણ શરૂઆત કરો ને તો સૌથી પહેલા પ્રભુના દર્શન કરે. એમ તો કહેવાય કે બધે ભગવાન જોવા, બધે તો જોઈ શકતા નથી, પણ એટલું તો નક્કી કરાય ને કે સવારે ઉઠીશ એટલે પહેલા ઠાકોરજીના ચિત્રના દર્શન કરીશ. રોજ હવેલીએ નિત્ય ક્રમથી દર્શન કરવા જઈશ. એમ કે અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક તો લઈ શકતા નથી, પણ એટલો સંકલ્પ તો કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ નીકળશે ને એ ભગવાનના નામનો કાઢીશ. સૌથી પહેલા ઘરના લોકોને જય શ્રી કૃષ્ણ કરી અને દિવસની શરૂઆત કરીશ. ભગવત નામ મુખમાં આવે ને અને એ મુખથી એ દિવસે જે કાંઈ બોલાય એ સામેવાળાના મનમાં ઉતરી જાય. આ ક્રમ. બધું જ ભોગ ધરીને લેવું ભગવાનને, એમ ક્રમ છે. બધું ભોગ નથી ધરી શકતા આપણે, પણ એટલો સંકલ્પ તો કરાય કે પહેલી વસ્તુ જે મોઢામાં મૂકીશ ને એ ભગવાનની પ્રસાદી મોઢામાં મૂકીશ. શરૂઆત ઉત્તમ કરો દિવસની. આજ આપણું જીવનનું મંગલાચરણ છે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, પ્રભુના સ્મરણ સાથેની શરૂઆત. આંખ ખુલે અને પહેલા દર્શન ઠાકોરજીના કરે. ઘરના લોકો સદસ્યો મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કરો. જો કમથી કમ આખો દિવસ ન કરી શકો તો 5 વાર દિવસમાં પ્રભુને યાદ જરૂર કરો. આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો ઘણા બધા ક્રમ છે ભગવત સેવાના, સત્સંગના. પણ તમે એમ કહો અમને સમય નથી, અમે વ્યસ્ત છીએ, અમને આવડતું નથી, શું કરી? શરૂઆત તો કરો. 5 વાર ભગવત. સૌથી પહેલા જાગો ને ત્યારે મનમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરનો જપ કરો. 3 વાર. પહેલી વસ્તુ મોઢામાં મૂકતા હો દિવસમાં, કઈક મોઢામાં ખાવા માટે મૂકો ત્યારે 3 વાર અષ્ટાક્ષર સ્મરણ. કામ કરવા ઘરેથી નીકળો, બહાર પુરુષાર્થ કરવા જઈ રહ્યા છો ત્યારે પ્રભુનું 3 વાર સ્મરણ કરીને પછી જાઓ. ઘરે પાછા આવો ત્યારે પણ ચપ્પલ કાઢીને ઉમરાની પાસે 3 વાર સ્મરણ કરીને પછી ઘરમાં પ્રવેશ કરો. અને રાતના સૂતા હો ત્યારે સૂતા પહેલા આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરી 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ મનમાં ઉચ્ચારણ. જો આ 5 વાર પણ ભગવત સ્મરણ જો બની રહ્યું તમારા જીવનમાં તો ઠાકોરજી તમારા દિવસના પ્રત્યેક કાર્યોમાં તમારી જોડે હશે. અને જ્યાં ભગવાન હોય છે ત્યાં સફળતા હોય છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નિતિર્મતિર્મમ. હવે આમાં ટાઈમની જરૂર નથી, આમાં સંસ્કૃત શીખવાની જરૂર નથી, આમાં આવડતું નથી, કંઈ નથી આવડતું એના બહાનાની જરૂર નથી. ભગવાનને જોડે રાખો, સાથે રાખો. કેટલું સરળ. આ 5 વાર તો થાય કે નહીં? હાથ પાડો, હાથ ઊંચા કરી. જો તમે બધા ભાગવતજીની આગળ બોલ્યા છો કાલથી શરૂ,
બોલો ગોવર્ધન નાથ કી જય. નાના નાના લાગતા સંકલ્પો પણ જીવનમાં કેટલા મોટા ચમત્કારો સર્જી શકે છે એની તમે કલ્પના નથી કરી શકતા. તમને એમ લાગે 3 વાર બોલવામાં શું છે? અરે ભગવાનનું એક વાર લીધેલું ગજેન્દ્ર નામ અને ત્રિલોકનો નાથ વૈકુંઠથી દોડતો આવી જતો હોય તો રોજ 5 વાર જ્યારે સ્મરણ કરો તો ભગવાન તમારી સફળતાનું કારણ ચોક્કસ બની જશે. નિશ્ચિત કરો કે આ નિયમ તો મારે રાખવો જ છે ભાગવતજીની આગળ. એમ તો કહેવાય કે ભાગવત કથા સાંભળો ત્યારે કંઈક પવિત્ર નિયમો લેવા જોઈએ. નાનકડો નિયમ, એમાં કાંઈ કોઈ વધારાનો સમય બગાડવાની જરૂર નથી, પણ નાનકડો સંકલ્પ બહુ મોટા ચમત્કારો લઈને તમારા જીવનમાં. મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય વ્યાસજી આ શ્લોકમાં કરાવે છે. કે જેની કથા અને ગાથા સાંભળવા તમે જઈ રહ્યા છો એ ભગવાન કૃષ્ણ છે કોણ, એનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ કેવો છે. કારણ કે જ્યાં સુધી પરિચય પૂરો ન થાય ત્યાં સુધી પરિણય પણ થઈ શકતો નથી, પ્રેમ પણ થઈ શકતો નથી. અને એટલા માટે ત્રણેયનો પરિચય કરાવે. कैसे हैं हमारे ठाकुर जी, उनका स्वरूप कैसा है. देखो हमारे कृष्ण का स्वरूप और रूप दोनों सुंदर है. स्वरूप અને રૂપમાં ફરક શું? એ શ્યામ રંગનો છે, વાંકડિયા કેશ છે, સુંદર કમળની પાંખુડી જેવા નેત્ર છે, આ રૂપ છે. અને સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. પેંડો હોય એનું રૂપ કેવું? તો કે ગોળ છે, કેસરી છે. એનું સ્વરૂપ શું? કે આમાં માવો છે, ખાંડ છે, એનું સ્વરૂપ. वैसे ही परमात्मा स्वरूप से कैसे हैं? सत, चित और आनंद. सत क्या है? ना सतो विद्यते भावो न भावो विद्यते सत. જેનો ક્યાંય અભાવ ન હોય એને સત કહેવાય. આ પરમાત્માનો આ બ્રહ્માંડના કોઈ કણમાં અભાવ નથી. એટલે કે પ્રતિ કણ અને પ્રતિ ક્ષણ એ તમને જોઈ રહ્યો છે, એ તમારી સાથે છે, એનો ક્યાંય અભાવ નથી. અને જ્યારે આ સાંભળે ને ત્યારે પાપીને ડર લાગે, અરે ભગવાન જોતો હશે, પણ પુણ્યશાળીને આનંદ થાય, મારા સત્કર્મો કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી તો જોઈ જ રહ્યો છે. એને આનંદ થાય. એ પ્રતિપલ આપણને જુએ છે. આ સતતત્વ છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિત્ત તત્વ. ચિતિ જ્ઞાને ચૈતન્ય. ભગવાન સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને એટલા માટે આપણે ત્યાં તો શિક્ષાપત્રમાં હરિરાયજી આદિ કહે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. બધે ચાલાકી કરવી પણ ભગવાન અને ગુરુની આગળ પોતાની ચતુરાઈ મૂકી દેવી. પ્રભુની આગળ પોતાની ચાલાકી નહીં કરવી, ભગવાનની આગળ પોતાના વિષયના બહુ ખુલાસા નહીં કરવા. કારણ કે એ તમારા હૃદયને જાણે જ છે, જુએ જ છે, એને બધી ખબર છે. ત્યાં અસમર્થ અને સરળ બનીને જો ભગવાન આગળ પોતાનું સામર્થ્ય બતાવવું એનાથી મોટી કોઈ મૂર્ખતા નથી. જો ભગવાનના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. કોઈને રૂપનું મદ હોય અને કૃષ્ણ આગળ જઈને ઉભો રહે અને કૃષ્ણના રૂપનું દર્શન કરે ને ત્યારે એને થાય કે હું તો આજે સુંદર છું, કાલે નહીં રહું. મધુરાધિપતે અખિલમ મધુરમ કોઈ હોય તે મારો ઠાકોરજી જ છે. રૂપનો મદ અવળી જાય. કોઈને પોતાના ધનનું મદ હોય, એ ઠાકોરજી આગળ જઈને ઉભો રહે ને એના હૃદયમાં રહેલું કૌસ્તુભ મળીને જુએ, એને લાગે કે આની આગળ મારા ધનની શું કિંમત. કોઈને બળનું મદ હોય, પરમાત્માની આગળ દર્શન કરવા ઉભો રહે અને જુએ કે અરે જે ભ્રુકુટી વિલાસથી ત્રિલોકના સર્જન અને વિસર્જન કરી નાખવા સમર્થ છે, એની આગળ મારું સામર્થ્ય, મારી તાકાત શું કામ. ભગવાનનું દર્શન એટલે સ્વયંના અહંકારનું વિસર્જન. હું કાંઈ જ નથી એ ક્યારે સમજાય? જ્યારે ભગવાનના સામર્થ્યનું ભાન થાય. એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, એનાથી કાંઈ છૂપું નથી. એ ચૈતન્ય છે. અને ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ. એક વસ્તુ યાદ રાખો, સુખ મેળવવું પડે છે અને આનંદ તો લઈને પેદા થયા છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે.
સુખ માટે લેવું પડે છે, આનંદ માટે વાંટવું પડે છે. આપણા ઘરે કોઈ વૈષ્ણવ મહેમાન બનીને આવ્યો હોય અને ખબર હોય કે જમવાનું ઓછું છે અને છતાં એને જમાડી દી, તમે ભૂખ્યા રહી જાઓ, છતાં એને જમતો જોઈ જમનાર કરતા પણ જમાડનારમાં જે પ્રગટે ને એને આનંદ કહેવાય. જમનારો સુખી થઈ રહ્યો છે, જમાડનારો આનંદિત થઈ રહ્યો છે. અને પુષ્ટિ માર્ગની તો આ જ પરંપરા છે ને, ઠાકોરજીને ધર્યું હોય ને એ લઈએ એ પ્રસાદ અને બધાને વાટી અને જે બચે એ મહાપ્રસાદ છે. એટલે આપણે તો મહાપ્રસાદની મહત્તા છે. પ્રભુ પ્રસાદ બનાવીને આપે, વૈષ્ણવ એ પ્રસાદને વૈષ્ણવને વાટે અને જે બચે ગ્રહણ કરે એ મહાપ્રસાદ કહેવાય. આનંદ એ માણસને આપીને પ્રગટે છે. એટલે જ આપણે ત્યાં નંદ મહોત્સવમાં કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો. કારણ કે શાસ્ત્રોમાં પરમાત્માનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે સર્વાંગ આનંદ છે એ જ કૃષ્ણ છે. અને એ કૃષ્ણ એ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે. એટલે સુખ મેળવવાની દોડાદોડ ન કરતા જીવનમાં આનંદ કેમ પ્રગટે એનો વિચાર ચોક્કસ કરજો. અને સુખનું ઓપોઝિટ છે દુઃખ, આનંદનું કોઈ ઓપોઝિટ નથી. સુખનો અંત છે, આનંદનો કોઈ અંત નથી. એટલે મારા જીવનમાં આનંદ કેમ પ્રગટે એનું ચિંતન કરજો. સચ્ચિદ અને આનંદ રૂપ પરમાત્મા અચ્છા સ્વરૂપ આવું છે, એ કરે છે શું? તો વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્માનું જ સર્જન છે. કે ભગવાને બનાવ્યું કેમ માનીએ? એક નાનકડી ટાંકણી હોય, એને જોઈને કોઈ એમ કે એમને બની ગઈ તો તમે માનવા તૈયાર થાવ? ના, એમને કોઈ બનતી હશે, કોઈ તો બનાવનારું હોય તો ટાંકણી થઈ હોય ને. એક નાનકડી ટાંકણીને જોઈને પણ તમે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ, તો આખું બ્રહ્માંડને જોઈ તમને ભગવાન કેમ યાદ નથી આવતું? રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે, ન ભૂખ તરસનું ભાન તને, ન સુખ દુઃખ કઈ સમજાય તને, ન ચાંદ ગગનમાં તે મૂક્યો, ન સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તોય તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. ભગવાન દેખાય કે ન દેખજો, એક વસ્તુ યાદ રાખો, થોડું કરીને બધે આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એટલે ભગવાનને દેખાવાની આદત નથી. એ સુદામાને આપે, ખૂબ આપે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. એને યાદ અપાવવાની આદત નથી, એને કહેવાની આદત નથી. આ જ પરમાત્માનો પ્રેમ કરવાનો પ્રકાર છે. એ વિશ્વની ઉત્પત્તિ કરે છે, પાલન કરે છે. આ બધું ચલાવે છે કોણ? અને કોરોનામાં તો બધા જ કહેવાતા બધા સુખી દેશો. તમે વિચાર કરો, દુનિયામાં આ દુનિયામાં એક સાથે 20% લોકો જો એક સાથે માંદા પડી જાય ને, તો આ દુનિયા પાસે ઈલાજ કરવાની વ્યવસ્થા નથી. ગમે તેટલા સમર્થ દેશો કહેવાતા હોય, ગમે તેટલા હથિયારો ભેગા કર્યા હોય, પણ એની પાસે એટલી દવા હોય નથી. તો જ્યારે આવો અસમર્થ સમાજ હોય તો આનું સંચાલન કરનારો કોણ છે કે જે બધું બેલેન્સ કરી રહ્યો છે? જો દુનિયામાં એટલું અન્ન તો પાકે જ છે કે બધાના પેટ ભરાય, પણ આ માણસ ઇકોનોમીને જાળવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. ભૂખ્યા સુધી નથી પહોંચવા દેતો એ માણસની અવ્યવસ્થા છે, ભગવાનની નહીં. ભગવાને તો આ ભૂમિ પર એટલા ફળ અને અન્ન પકાવ્યા જ છે કે દુનિયાના દરેક વ્યક્તિનું પેટ ભરાય. પણ ઘણાના ફ્રીઝોમાં પડ્યા પડ્યા ફળો સડી જતા હોય છે, પણ બીજાને આપવાનો વિચાર નથી આવતો. ઘણાના ભોજન સમારોહમાં ભરેલી થાળીઓ ફેંકાતી હોય છે અને ભૂખ્યા લોકો બહાર ઉભા હોય છે. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા સવો ધનવાનના મોંઘા, ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. આ જે વિચિત્રતા છે સમાજની, આ જે વિપરીતતા છે, એમાં સમર્થ હોય વિચાર કરું કે કેમ કરીને બેલેન્સ કરું. પ્રસાદ લેવા જાઓ, થાળીમાં ખૂટ પેટ ભરીને ખાઓ, કોણ ના પાડે છે? પણ ફેંકાય નહીં એનો વિવેક પણ તમારે રાખવાનો. કારણ કે જો તમારી થાળીમાં ફેંકાય છે તો એક વ્યક્તિને આ દુનિયામાં ભૂખ્યા રાખવાનું પાપ તમને લાગે છે કે તમે કોઈ એક વ્યક્તિનું અન્ન તમે ફેંકી દીધું જેનાથી એનું પેટ ભરાવાનું હતું. અને એટલા માટે વિવેકની જરૂર છે. સમર્થ હોવા છતાં, ખર્ચો ઉપાડી શકીએ એવા હોવા છતાંય બગાડ એ તો કેમે કરીને યોગ્ય નથી જ.
તમે વીજળીનું બિલ ભરી શકો એમ છો ઘરમાં, ભલે હોટલમાં કેમ ન રોકાયા હો, પણ નીકળતા સમય લાઈટ બંધ કરો, કારણ કે ઉર્જા તો બળે જ છે ને. ક્યાંક ને ક્યાંક ઉર્જા તો ખતમ થઈ જ રહી છે, શક્તિનો તો નાશ થઈ જ રહ્યો છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને લય આ કરનારો પરમાત્મા છે. જીવ પણ સર્જન કરે, જીવ પણ પાલન કરે, જીવ પણ નાશ કરે. બંનેમાં ફરક એટલો, જીવ જ્યારે સર્જન કરે ને તો એનેમાં મોહ થઈ જાય એ વસ્તુમાં. એક નાનકડું પેઇન્ટિંગ બનાવે તો પોતાની સાઇન કરવાનું ભૂલે નહીં ચિત્રકાર. અને ભગવાને આખી દુનિયા બનાવી પણ ક્યાંય સાઇન પોતાની કરવા માટે ભગવાન ઉભો ન રહ્યો. માણસને મોહ થાય સર્જન. માણસ જ્યારે પાલન કરે ને કોઈનું તો એને અહંકાર થાય. આપણે સેટ કરી દીધો, આપણે આને ગોઠવી દીધો, આ તો કાંઈ નતો કરતો, આપણે એની લાઈફ સેટ કરી દીધી. પણ તારી કોણે કરી એ તો કે. દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈનો હાથ તો હોય છે. વ્યક્તિ ભલે એમ કહેતો હોય કે હું સફળ થયો, પણ દેખાતા એ સફળ વ્યક્તિની પાછળ પરિવારના, કુટુંબના, સમાજના કેટલા લોકો પાછળ લાઈનમાં ઉભા હોય છે, એ એમના નામ લેવાનું ભૂલી જતો હોય છે. અને એટલા માટે માણસ પાલન કરે તો એનો અહંકાર થાય. ઘણી વાર લોકોને અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારા બધા જ જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે છે. કોઈ નાથી કંઈ અટકતું નથી. ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. જો આ ચલાવનારો તો પરમાત્મા છે. ઘણા નેતા આયા, ઘણા રાજનેતા આયા, રાજાઓ આયા, સમાજ સુધારક આયા, ધર્મગુરુ આયા. આ નહીં રહે તો શું થશે? આ જતા રહેશે તો દુનિયાનું શું થશે? એ બધાય જતા રહ્યા, છતાંય દુનિયા ચાલતી જ રહી છે. કારણ કે ચલાવનારો એ ઈશ્વર છે. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. કોઈ ટબલરમાં પાણી ભર્યું ને આંગળી નાખો અને તમને જો કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો અને ખાડો ક્યાં ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાંથી માણસ ક્યાં જતો રહે છે અને એના ખાડા ક્યારે ભરાઈ જાય છે ખબર નથી પડતી. એટલે કોઈ નાથી કંઈ અટકવાનું નથી, કારણ કે સંચાલક પરમાત્મા છે, પાલક પરમાત્મા છે. તો માણસ જ્યારે પાલન કરે તો અહંકાર થાય ને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પણ ઈશ્વર સર્જનમાં પણ આનંદમાં, પાલનમાં પણ આનંદમાં અને લયમાં પણ આનંદ. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે માટીમાં ઘર બનાવીને ખેલતું હોય, જ્યારે ઘર બનાવતું હોય રેતીથી ત્યારે પણ આનંદમાં હોય. પછી છીપલાઓ વીણી લાવે ને ઘરમાં રમે ત્યારે પણ આનંદમાં હોય. અને માં બૂમ પાડે કે બેટા ચાલ ઘરે જવાનો ટાઈમ થયો, ત્યારે કૂદકો મારીને ઘર તોડતો હોય ને ત્યારે આનંદમાં જ હોય છે.